नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે અષાઢ સુદ બીજ, અષાઢી બીજના નામથી આપણે એને ઓળખીએ છીએ અને અષાઢી બીજ નામ સાંભળતા જ રથયાત્રા સહેજે સાંભળી આવે છે અને રથયાત્રાનું અતિ મહત્ત્વ પણ આપણે સૌ જાણીએ છીએ. જગન્નાથપુરીની અંદર ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને સુભદ્રાજી આ ત્રણેયને રથની અંદર પધરાવીને એમની રથયાત્રા કે શોભાયાત્રા આ દિવસે કાઢવામાં આવે છે. અને હવે તો શહેરમાં દરેક જગ્યાએ પણ રથયાત્રા જોવા મળે છે. આ દિવસે બધા જ લોકો ભાવથી રથયાત્રા કાઢી અને જગન્નાથજીને યાદ કરે છે. પણ શું તમે જાણો છો કે એ દિવસની રથયાત્રા, એનો જે રથ તૈયાર કરવામાં આવે છે એ કઈ રીતે થાય છે, એ કેટલા દિવસની એની તૈયારી હોય છે, કેટલી વ્યક્તિઓ એમાં કામે લાગેલી હોય છે, કયા લાકડાનો એમાં ઉપયોગ થયેલો હોય છે? શું આ બધી માહિતી તમારે જાણવી છે? તો આવો આપણે જાણીએ આ રથયાત્રા અને એનો જે રથ તૈયાર કરવામાં આવે છે એની પાછળની કઈ વિગત છે, કયું લાકડું છે, કોણ કોણ આ રથ બનાવે છે, એની અંદર પધરાવવામાં આવેલી મૂર્તિઓ, એને માટે કયું કાષ્ટ વાપરવામાં આવે છે. આ બધી જ માહિતી આજના વિડીયોમાં આપણે જરૂરથી જાણીએ. રથયાત્રા અષાઢી બીજના દિવસે હોય છે. જગન્નાથપુરીની રથયાત્રા આખા જગતમાં પ્રસિદ્ધ છે. આપણે એને મોટે ભાગે તો અષાઢી બીજના દિવસે જ યાદ કરીએ છીએ, પરંતુ તેની તૈયારી તો મહિનાઓ પહેલાં શરૂ થતી હોય છે. રથની બનાવટ માટે ઓડિશાના દશપલ્લા જંગલોમાંથી લાકડા પસંદ કરવામાં આવે છે. મંદિર અને વન વિભાગ મળીને આ કાર્ય કરે છે. એવા વૃક્ષોની પસંદગી કરવામાં આવે છે જેમાં કોઈ પણ પક્ષીનો માળો ન હોય. ભગવાનના રથ બનાવવા માટે કોઈ પક્ષીને બેઘર ન કરી શકાય, આ અદ્ભુત વાતને ધ્યાનમાં રાખીને કોઈ પક્ષીનો માળો ન હોય એવા વૃક્ષોની પસંદગી રથયાત્રા માટે, રથ બનાવવા માટે કરવામાં આવે છે. કાષ્ટની પસંદગીની પ્રક્રિયા વસંત પંચમીના પવિત્ર દિવસે જ શરૂ થઈ જાય છે. રામનવમીના દિવસે અંદાજે 800 જેટલા લાકડા મંદિર સુધી પહોંચે છે. ત્યારે તેને રથખાલા કહેવાતા સ્થળે રાખવામાં આવે છે. ત્યારબાદ અખા ત્રીજે પૂજારીઓ તેની પૂજા અને હવન કરીને રથનું કામકાજ શરૂ કરાવે છે અને મુખ્ય પૂજારી સોનાની કુહાડી વડે આ કામ પોતે શરૂ કરે છે. ત્રણેય રથ આપણે જાણીએ છીએ કે રથયાત્રા દરમિયાન શ્રી જગન્નાથજીનો રથ હોય છે, શ્રી બલભદ્રજીનો રથ હોય છે અને શ્રી સુભદ્રાનો પણ રથ હોય છે. આમ 3 રથ રથયાત્રા દરમિયાન હોય છે. આ ત્રણેય રથ માટે 1250 મીટરથી વધારે કાપડની જરૂર પડે છે. એ કાપડ દ્વારા જ રથનું જે માળખું હોય છે એને મઢવામાં આવે છે. એનું ભરતકામ, કલરકામ વગેરે આ બધી કામગીરી પડદા પાછળ રહીને સ્ત્રીઓ કરે છે. રથયાત્રા ધાર્મિક તહેવાર હોવા ઉપરાંત કળાનું સંરક્ષણ પણ કરે છે, કારણ કે કેટલીય કળા કારીગરીથી રથને તૈયાર કરવા માટે કામે લગાડવામાં આવે છે. મુખ્યત્વે 5 પ્રકારના કારીગરો કામે લાગે છે આ રથ શણગારવા માટે. સુથાર, જે રથના મુખ્ય નિર્માણ કરતા હોય છે એને મહારાણા કહેવામાં આવે છે. બીજા હોય છે ભોઈ, જેને ભારે લાકડાની હેરાફેરી કરનારા કહેવામાં આવે છે. ત્રીજા કમાર એટલે કે લુહાર, જે રથની અંદર ચાપડા કે લોખંડના સળિયા વગેરેનું જે કાંઈ કાર્ય કરવાનું હોય છે એ રથનું લોખંડ કામ એ લુહાર કહેતા કમાર લોકો કરે છે. ચિત્રકારો જે રથના લાકડા ઉપર
રૂપ કારીગરી અને ચિત્રકામ કરે છે અને દરજી જે રથના છત્ર બનાવવા માટે વિશેષ પ્રકારના સીવણકામ કરે છે. રથનું મુખ્ય માળખું તૈયાર થયા પછી તેની ચારેય બાજુ લાકડામાંથી કોતરેલા દેવી દેવતાઓને સ્થાપિત કરવામાં આવે છે. આ ઉપરાંત પરંપરાગત રીતે પ્રભુ જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની કાષ્ટની મૂર્તિઓનું અહીં પરંપરાગત રીતે 12 કે 19 વર્ષે અષાઢ મહિનામાં જ નવા કાષ્ટની મૂર્તિઓમાંથી રૂપાંતરણ કરવામાં આવે છે. જૂની મૂર્તિઓમાંથી બ્રહ્મતત્વ પરંપરા મુજબ કાઢીને નવા સ્વરૂપોમાં સ્થાપન કરવામાં આવે છે, જે નવા કલેવર તરીકે ઓળખાય છે. આ સમગ્ર વિધિ ગોપનીય અને નિયુક્ત કરેલા બ્રાહ્મણ અને રાજા દ્વારા જ કરવામાં આવે છે. જૂની મૂર્તિઓને વૈકુંઠવાસ કરાવવામાં આવે છે અને નવી મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે જે કાષ્ઠ લીંબ વૃક્ષની પસંદગી કરવાની હોય છે એમાં પણ 7-8 લક્ષણો જોવામાં આવે છે. વૃક્ષ ઉપર કોઈ પક્ષીનો માળો ન હોય, વૃક્ષની અમુક નિશ્ચિત લંબાઈ અને ડાળીઓ હોય, બીજું તે વૃક્ષ ઉપર શંખ, ચક્ર, ગદા અને પદ્મના ચિહ્નો હોય. આવા લક્ષણો મુજબ આસપાસના જે જંગલો તેમાંથી બ્રાહ્મણો અને પૂજારીઓ રાજાની આજ્ઞા લઈને એ દૈવી લીંબ વૃક્ષની પસંદગી કરે છે અને વાજતે ગાજતે તેને લાવવામાં આવે છે, જેને દારૂ યાત્રા કહે છે. એના પણ લાખો લોકો ત્યાં દર્શન કરે છે. ભગવાન જગન્નાથજીના રથ નંદીઘોષ તરીકે ઓળખાય છે. તેની ઊંચાઈ 45 ફૂટ અને તેને 16 પૈડાઓ હોય છે. આ પૈડાનો વ્યાસ 5 થી 6 ફૂટ હોય છે. ભગવાન બલરામના રથને તાલધ્વજ તરીકે ઓળખવામાં આવે છે. તેની ઊંચાઈ 44 ફૂટ અને 14 પૈડાઓ આ રથની અંદર હોય છે. બહેન સુભદ્રાનો રથ દેવદલન તરીકે ઓળખાય છે. તેની ઊંચાઈ 43 ફૂટ અને તેને 12 પૈડા હોય છે. રથ ખેંચવા માટે નાળિયેરની છાલોમાંથી 3-4 ઇંચ વ્યાસવાળા 200 ફૂટ લાંબા અને 4 મોટા દોરડાઓ તૈયાર કરવામાં આવે છે. અંદાજે એક રથનું વજન 65 ટન હોય છે, જેને ખેંચવા માટે 4000 જેટલા ભક્તજનો જોડાયેલા હોય છે. આમ આ રથયાત્રા જ્યારે પણ આપણે જોઈએ ત્યારે જો આ વિગતની ખબર હોય તો એક દિવસની કે અમુક કલાકોની રથયાત્રાના દર્શન પણ એની પાછળ કેટલાય મહિનાઓને તપશ્ચર્યા હોય છે એનું આપણને ખ્યાલ આવે છે અને કેટલા ભક્તો કેટલા ભાવ અને ભક્તિથી આ રથને તૈયાર કરે છે એનો પણ ખ્યાલ આવે છે. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. વાસુદેવાય.